હેલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ડ્રિફ્ટ વેગ અને મોબિલિટીના જે જરૂરી સૂત્રો અને વ્યાખ્યાઓ આપણે જોઈ લીધી. હા, એના પહેલાં આપણે જે ઓહમનો નિયમ ભણ્યા હતા, ઓહમનો નિયમ R = V/I. તો એના અંદર તો આપણે અહીંયા આજે ઓહમના નિયમની મર્યાદાઓ લખવાની છે કે કઈ રીતે એની મર્યાદાઓ છે ઓહમના નિયમની. બરાબર, તો જોઈએ કે વ્યવહારમાં કેટલાક દ્રવ્યો અને વિદ્યુત પરિપથોમાં વપરાતા પદાર્થો અને રચનાઓમાં V અને I એકબીજાને સમપ્રમાણમાં હોતા નથી. આપણે ઓહમના નિયમના અંદર શું કીધું હતું કે પરિપથના અંદર V એટલે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહ એકબીજાને સમપ્રમાણમાં છે, પરંતુ અમુક એવા કિસ્સાઓ આવે છે તો એના અંદર V અને I એકબીજાને સમપ્રમાણમાં જોવા મળતા નથી. તેથી આવા કિસ્સામાં ઓહમનો નિયમ પડાતો નથી. પણ દ્રવ્યોના વિશાળ વર્ગમાં ઓહમનો નિયમ પડાય છે. એટલે મોટી વાતો કરવાની હોય તો એના અંદર આપણને ઓહમનો નિયમ પડાશે, પરંતુ અમુક નાની નાની જે ઘટનાઓ છે એના અંદર એનો નિયમ પડાતો નથી. તો એના અંદર પહેલું એ આપેલું છે એની મર્યાદાઓના અંદર કે V અને I એ સમપ્રમાણમાં રહે નહીં. તો કઈ રીતે? તો જુઓ, તમને અહીંયા આલેખ આપેલો છે. તો આના અંદર કે આલેખમાં દર્શાવેલ V અને Iનો તૂટક સુરેખ આલેખ ઓહમના નિયમનું પાલન દર્શાવે છે. કે જે આ તૂટક રેખા વડે દર્શાવેલો છે, સીધી લાઈન, એ ઓહમના નિયમનું શું કરે છે? પાલન કરે છે. જુઓ, બધા V અને I એકબીજાને કેવા છે? સમપ્રમાણમાં. V વધે તો I પણ વધે, એ રીતે. તો એ ઓહમના નિયમનું પાલન કરે છે. અને જ્યારે સળંગ રેખા એ ઓહમના નિયમનું પાલન દર્શાવતું નથી. આ જે સળંગ રેખા જે આમ કરીને વળતી બતાવેલી છે એ ઓહમના નિયમનું પાલન કરતું નથી. તો સુવાહકમાં પ્રવાહ વહે ત્યારે થોડીક જૂલ ઉષ્મા એ ઉત્પન્ન થાય છે. તેથી સુવાહક ગરમ થવાથી અવરોધ વધે છે અને તેથી તેના માટે V વિરુદ્ધ Iનો આલેખ સળંગ રેખા અનુસાર આપણને મળે છે. એટલે કે જ્યારે સુવાહકના અંદરથી આપણે પ્રવાહનું વહન કરાવીશું એટલે થોડીક ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઉષ્મા એટલે ગરમી ઉત્પન્ન થાય છે અને એ સુવાહક ગરમ થવાથી અવરોધ શું થાય છે? વધે છે. અને તેથી આપણને V અને I સમપ્રમાણમાં મળતા નથી, એટલે કે ઓહમનો નિયમ પડાતો નથી. બરાબર, અને આપણને આ જે લાઈન મળી એ પ્રમાણે આપણને એ બંને વચ્ચે જોવા મળે છે. આ રીતનો ગ્રાફ જોવા મળે છે. બરાબર, તો આ એ થઈ ગયું. બીના અંદર શું કીધું છે કે I અને V વચ્ચેનો સંબંધ Vના ચિહ્ન પર આધાર રાખે છે. એટલે કે I અને V વચ્ચેનો સંબંધ એ Vના ચિહ્ન પર આધાર રાખે છે. ચિહ્ન એટલે ધન અને ઋણ હોઈ શકે. એટલે કે સમાન વોલ્ટેજના ધન મૂલ્ય અને ઋણ મૂલ્ય માટે પ્રવાહના અલગ અલગ મૂલ્યો મળે છે. એટલે કે વોલ્ટેજ એટલે Vનું બે મૂલ્યો ધન અને ઋણ સમાન પણ ધન અને ઋણ હશે, તે દરમિયાન પ્રવાહના બે અલગ અલગ મૂલ્યો આપણને જોવા મળે છે. તો જુઓ, આકૃતિના અંદર જોઈ શકશો તમે કે અહીંયા Vનું મૂલ્ય તમને આપેલું છે, અહીંયા Iનું મૂલ્ય આપેલું છે. બરાબર, તો Iનું ધારો કે Vનું તમે અહીંયા +2 જેટલું મૂલ્ય લઈ લો. બરાબર, અહીંયા +2 જેટલું મૂલ્ય લઈ લો નીચેના ભાગમાં, અને અહીંયા તમને કોઈ પ્રવાહનું મૂલ્ય મળશે. એવી જ રીતે તમે અહીંયા -2 મૂલ્ય લો તો અહીંયા પણ તમને પ્રવાહનું કંઈક જુદું મૂલ્ય મળે છે. એટલે સમાન વોલ્ટેજના ધન અને ઋણ મૂલ્ય, એટલે વોલ્ટેજનું ધન ઋણ મૂલ્ય એટલે +2 અને -2 આ બંને હોય એ દરમિયાન આપણને પ્રવાહના અલગ અલગ મૂલ્યો બે વાર જોવા મળે છે. અને એનું ઉદાહરણ આપણને આપેલું છે કે PN જંક્શન ડાયોડ. તો PN જંક્શન ડાયોડનો આ જે ગ્રાફ આપેલો છે એ PN જંક્શન ડાયોડનો છે. તો એના અંદર સમાન વોલ્ટેજના ધન અને ઋણ મૂલ્ય માટે આપણને પ્રવાહના અલગ અલગ મૂલ્યો મળે છે. તો કે આલેખમાં વોલ્ટેજના અને પ્રવાહના ધન અને ઋણ મૂલ્યો માટે પ્રમાણમાપ સ્કેલ જુદા જુદા છે એવું અહીંયા આકૃતિમાં અંદર આપેલું છે. બરાબર, તો જુઓ, હવે એના પછી C આપણને આપેલો છે કે I ચલે છે V સંબંધ અનન્ય ન હોય, એટલે કે જુદા જુદા હોય. I અને Vના મૂલ્યો જ કેવા હોય? જુદા જુદા હોય. તો આનો અર્થ એ થાય કે પ્રવાહના આપેલ એક જ મૂલ્યમાં અનુરૂપ Vના એક કરતાં વધારે મૂલ્યો મળે. હવે આના અંદર તમને ઉદાહરણ એક આપેલું છે કે ગેલિયમ આર્સેનાઇડ આવી વર્તણૂક ધરાવે છે. તો જુઓ, તમે આકૃતિના અંદર જોશો
તો કે પ્રવાહનું એક જ મૂલ્ય, ધારો કે અહીંયા પ્રવાહનું આ જગ્યા છે, ત્યાં આગળ આપણે પ્રવાહનું 5 એમ્પિયર મૂલ્ય લઈ લઈએ. તો પ્રવાહના એક મૂલ્ય માટે આપણને વોલ્ટેજના 2 મૂલ્યો મળે છે. જુઓ, એક અહીંયા વોલ્ટેજનું મૂલ્ય આપણને મળશે અને એક અહીંયા વોલ્ટેજનું મૂલ્ય આપણને મળશે. તો એક જ પ્રવાહના મૂલ્ય માટે આપણને વોલ્ટેજના કેટલા મૂલ્ય મળ્યા? 2 મૂલ્ય મળ્યા છે. બરાબર. તો ગેલિયમ આર્સેનાઇડ છે એ આપણને આ રીતની વર્તણૂક જોવા મળે છે. તો અહીંયા પણ ઓહમના નિયમનું પાલન થતું નથી અને ગેલિયમ આર્સેનાઇડ માટે I વિરુદ્ધ Vનો આલેખ દર્શાવ્યો છે અને આવા આલેખમાં અવરોધ શોધવા માટે આપણે ડેલ્ટા V ભાગ્યા ડેલ્ટા I સૂત્રનો ઉપયોગ કરવો પડે છે. બરાબર. V ભાગ્યા I ચાલે નહીં, અહીંયા ડેલ્ટા V ભાગ્યા ડેલ્ટા I એટલે એના નાના નાના જે પદ જે લઈ અને એનો ભાગાકાર કરવામાં આવે છે. બરાબર. તો આ 3 રીતે ઓહમના નિયમનું પાલન થતું નથી. હવે આ પ્રશ્નો તમારે જાતે સોલ્વ કરી દેવા. હવે એના પછી આપણે જોઈએ અવરોધકતાના સંદર્ભમાં દ્રવ્યોનું વર્ગીકરણ સમજાવો. અવરોધકતા આગળ આપણે જોઈ રો. બરાબર. રોને આપણે શું કહેતા હતા? અવરોધકતા. તો અવરોધકતાની સંદર્ભના અંદર આપણે દ્રવ્યોનું શું કરવાનું છે? વર્ગીકરણ કરવાનું છે. તો 3 દ્રવ્યો છે, એક સુવાહક હશે, અર્ધવાહક હશે અને અવાહક હશે. બરાબર. તો એના અંદર કેવું કીધું છે કે સંપૂર્ણ સુવાહક દ્રવ્યની અવરોધકતાનું મૂલ્ય એ 0 છે અને વાહકતા અનંત છે. એટલે કોઈ પદાર્થ જે સંપૂર્ણ સુવાહક હશે, બરાબર, સંપૂર્ણ સુવાહક હશે તો એના અંદર વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી થઈ શકે. તે દરમિયાન સરળતાથી થતું હોય તો અવરોધકતાનું મૂલ્ય શું થઈ જશે? 0. અને અવરોધકતા અને વાહકતા એકબીજાના કેવા વ્યસ્ત પ્રમાણમાં છે? જો અવરોધકતાનું મૂલ્ય 0 થઈ જાય તો વાહકતા શું થઈ જશે? ઇન્ફિનિટી, એટલે અનંત થઈ જશે. હવે ધાતુ પદાર્થોની અવરોધકતા છે એ 10⁻8 ઓહ્મ ઇન્ટુ મીટર થી 10⁻6 ઓહ્મ ઇન્ટુ મીટરના ગાળામાં આપણને જોવા મળે છે. સંપૂર્ણ અવાહક, હવે સુવાહક પતી ગયું, હવે શું છે? અવાહક. એટલે જે સંપૂર્ણ અવાહક દ્રવ્યની અવરોધકતાનું મૂલ્ય એ અનંત હોય તો તેની વાહકતા 0 થાય છે. એટલે હવે આના અંદર શું કીધું છે? અવરોધકતાનું મૂલ્ય અનંત હોય તો વાહકતા શું થાય? 0. કારણ કે અવરોધકતાનું મૂલ્ય અનંત હોય તો 1/∞ બરાબર વાહકતા શું થઈ જશે? 0 થઈ જશે. પછી સિરામિક, રબર અને પ્લાસ્ટિક જેવા અવાહકોની અવરોધકતાનું મૂલ્ય એ ધાતુની અવરોધકતાના મૂલ્ય કરતાં 10⁻18 ગણી વધારે હોય છે. જે સિરામિક, રબર અને પ્લાસ્ટિક છે એ બધા કેવા છે? અવાહકો છે. અને અવાહકોના અંદર વિદ્યુતનું વહન સરળતાથી થઈ શકશે નહીં. તો તેથી એમનું જે અવરોધકતાનું મૂલ્ય છે એ ધાતુની અવરોધકતાના મૂલ્ય કરતાં ઘણું વધારે છે. કેટલું? 10⁻18 જેટલું વધારે છે. બરાબર. તો અહીંયા સુવાહકો અને અવાહકો થઈ ગયા. હવે અર્ધવાહકો. તો કે અર્ધવાહકને આપણે સેમિકન્ડક્ટર પણ કહેવામાં આવે છે અને અર્ધવાહકની અવરોધકતા એ સુવાહકની અવરોધકતા કરતાં વધુ અને અવાહકોની અવરોધકતા કરતાં ઓછી હોય છે. અર્ધવાહકની અવરોધકતા તાપમાનના વધારા સાથે ઘટે છે, જ્યારે સુવાહકોનું તાપમાન વધતા અવરોધકતા વધે છે. અર્ધવાહકના અંદર આપણે જો તાપમાન વધારીએ તો અવરોધકતા ઘટે છે, જ્યારે સુવાહકોના અંદર તાપમાન આપણે વધારીશું તો અવરોધકતા વધે છે. બરાબર. આ શોર્ટ ક્વેશ્ચનના અંદર પૂછાઈ શકે, તમારે યાદ રાખવાનું કે સામાન્ય રીતે વિદ્યુતના સુવાહકો અને ઉષ્માના પણ સુવાહકો હોય છે. એટલે કે વિદ્યુતનું જેટલું સરળતાથી વહન થવા દેશે એટલે વિદ્યુતના જેટલા સુવાહકો હોય એટલા ઉષ્માના એટલે ગરમીને પણ સરળતાથી પસાર થવા દે છે અને ઉષ્માના પણ સુવાહકો કહીશું. બરાબર. તો અવરોધકતાના પદના અંદર આપણે દર્શાવવાનું હતું. તો આ પહેલી 2 લાઈન છે એ સુવાહક માટે છે, એના પછીની આ 2 લાઈન છે એ અવાહક માટે છે અને આ પાછળની લાઈન છે એને આપણે અર્ધવાહક તરીકે લીધેલી છે. બરાબર. તો આ 3 સમજાવવાના હતા. આપણે અહીંયા દ્રવ્યોનું વર્ગીકરણ કરવાનું હતું એ આપણે અહીંયા જોઈ લીધું. હવે પ્રયોગશાળામાં અને રોજિંદા જીવનમાં વપરાતા અવરોધોની માહિતી આપો. બરાબર. હવે આના અંદર તમારે અવરોધ, જે આપણે અવરોધ ઓહમના નિયમના અંદર સાબિત કર્યો, R = V/I.
તો એ અવરોધ આપણે રોજિંદા જીવનના અંદર અને પ્રયોગશાળાના અંદર કયા અવરોધનો ઉપયોગ કરવામાં આવે છે એની માહિતી આપવાની છે. તો અવરોધો છે એ 2 પ્રકારના હોય છે. કયા કયા? તો એક વાયર બાઉન્ડ અવરોધ, એને આપણે બંધિત તાર અવરોધ, એમાં તાર છે બાંધવામાં આવે છે એટલે એને બંધિત તાર અવરોધકો કહેવામાં આવે. અને બીજું છે કાર્બન અવરોધો, તો જે આપણે અહીંયા આજે હમણાં વાપરીએ છીએ, અત્યારે બધા વાપરતા હોય. તો કે વાયર બાઉન્ડ અવરોધો કોને કહેવાશે? તો કે આ પ્રકારના અવરોધકોને યોગ્ય આધાર પર મેંગેનીઝ, કોન્સ્ટન્ટ, નિક્રોમ જેવી મિશ્ર ધાતુઓના તારથી વીંટાળીને બનાવવામાં આવે છે. એક આધાર હોય છે, એ આધાર પર આના જે મિશ્ર તાર હોય એ તારને શું કરવામાં આવે છે? એના ઉપર વીંટાળવામાં આવે છે અને એના દ્વારા આપણને અવરોધ બનાવવામાં આવે છે. તો એને આપણે વાયર બાઉન્ડ અવરોધક કહીશું. હવે એના પછી કાર્બન અવરોધક છે. તો કાર્બન અવરોધકમાં બનાવવા માટે શુદ્ધ ગ્રેફાઇટ રેઝિન જેવા પદાર્થો સાથે મિશ્રણ કરીને ઊંચા તાપમાને અને દબાણે નળાકાર સ્વરૂપમાં બનાવવામાં આવે છે. આના અંદર શું કરવામાં આવે છે કે શુદ્ધ ગ્રેફાઇટનું રેઝિન જેવા પદાર્થોને શું કરવામાં આવે છે? મિશ્રણ કરી અને એના ઊંચા તાપમાને અને દબાણે નળાકાર જેવું સ્વરૂપ બનાવવામાં આવે છે અને આ નળાકારના છેડે વાહક તારને જોડવામાં આવે છે અને સમગ્ર રચના પર સિરામિક અથવા પ્લાસ્ટિકનું અવાહક આવરણ લગાડવામાં આવે છે. એટલે અવરોધ જ્યારે બની જાય તો એના ઉપર સિરામિક અથવા તો પ્લાસ્ટિકનું શું કરવામાં આવે છે? ઉપર આવરણ લગાવવામાં આવે છે. બરાબર. તો આ થયો કાર્બન અવરોધ. અને તમારે જો કાર્બન અવરોધ જોવો હોય તો ગૂગલના અંદર રજિસ્ટન્સ એ કરીને સર્ચ કરજો તો તમને કાર્બન અવરોધના ફોટોગ્રાફ જોવા મળશે અને એ તમે જોશો ને તો તમને વધારે ખ્યાલ આવશે કે કેવી રીતે નળાકાર જેવી એની રચના કરવામાં આવે છે અને એના 2 છેડે વાહક તારને પણ જોડવામાં આવે છે. એના ઉપર એક પ્લાસ્ટિકનું પાછી અવાહક પડ પણ ચડાવવામાં આવે છે. હવે કાર્બન અવરોધકોના જે મૂલ્યો છે એ 1 ઓહમથી 100 મેગા ઓહમના ગાળામાં આપણને જોવા મળે છે. જે કાર્બન અવરોધો છે એ કાર્બન અવરોધોના મૂલ્યો એ 1 ઓહમથી 100 મેગા ઓહમના ગાળાના અંદર આપણને જોવા મળે છે. કાર્બન અવરોધકો કિંમતમાં સસ્તા, કદમાં નાના હોવાના કારણે ઇલેક્ટ્રોનિક પરિપથોમાં બહોળો ઉપયોગ કરવામાં આવે છે. કાર્બન અવરોધકો નાના કદના હોવાથી તેમના અવરોધના મૂલ્યો તેના પર વિવિધ રંગના પટ્ટાઓ અને તે માટેના ખાસ સંકેતોથી જાણી શકાય છે, જેને આપણે વર્ણ સંકેત કહીએ છીએ. એટલે કાર્બન અવરોધકો જે છે એ નાના કદના હોવાથી તેમના અવરોધના મૂલ્યો તેના પર એ અવરોધ કેટલા મૂલ્યનો છે એ જાણવા માટે એના ઉપર વિવિધ રંગના પટ્ટાઓ કરવામાં આવે છે. જેમ કે તમે આગળ જો મેં કીધું એ ગૂગલના અંદર તમે સર્ચ કરશો ને તે એનો કાર્બન અવરોધનો એક ફોટો જોજો તો ફોટાના અંદર કાર્બન અવરોધ જે હશે એના અંદર ઉપરના ભાગમાં તમને અલગ અલગ રંગના પટ્ટાઓ જોવા મળશે અને એ પટ્ટાઓ દ્વારા એનો અવરોધનું મૂલ્ય જાણવામાં આવે છે અને એનો સંકેત જાણી શકાય છે અને એને આપણે વર્ણ સંકેત તરીકે લખીશું, કલર કોડ. બરાબર. તો આ થઈ ગયા 2 પ્રકારના અવરોધો જોવા મળે છે. બરાબર. તો આપણે એના પછી હવે આપણે અહીંયા વાત કરીએ એ પ્રમાણે કે કાર્બન અવરોધનું મૂલ્ય જાણવા માટે વર્ણ સંકેત લખીને તેનું મૂલ્ય કેવી રીતે જાણી શકીએ છીએ. એટલે કે વર્ણ સંકેત એટલે કલર કોડની મદદથી આપણે એ અવરોધનું મૂલ્ય કઈ રીતે જોઈ શકીએ છીએ અથવા તો એનું મૂલ્ય કઈ રીતે જાણી શકીએ છીએ કે આ અવરોધ એ કેટલા મૂલ્યનો હશે. તો એના માટે આપણે એનો વર્ણ સંકેત યાદ રાખવો પડશે અને એ વર્ણ સંકેત યાદ રાખવા માટે તમારે એક કોષ્ટક યાદ રાખવું પડશે અને એ કોષ્ટક સરળતાથી યાદ રહે એના માટે તમારે અહીંયા બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે આ વાક્ય છે તમારે ખાસ યાદ રાખવું પડશે. આ વાક્ય ઉપરથી તમે આખું વર્ણ સંકેત એટલે જે કલર કોડનું કોષ્ટક છે એ તમે બનાવી શકો છો. કયો છે? બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે. તો હવે આના ઉપરથી આપણે કઈ રીતે બનાવી શકીએ તો ચલો જોઈએ. જુઓ અહીંયા પહેલું શું છે? બીબી. તો અહીંયા પહેલાં આપણે લખીશું રંગ, પહેલાં કોષ્ટકના અંદર લખવાના છે તો રંગ લખીશું બીબી એટલે બ્લેક અને બ્રાઉન.
બરાબર. પછી રોય એટલે આર, રેડ, ઓ એટલે ઓરેન્જ અને વાય એટલે યલો. બરાબર, રોય થઈ ગયું. અને પછી આપણે હવે જોઈએ બીબી રોય થઈ ગયું. બીબી એટલે બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ ને યલો. હવે ગોઝ ટુનો જી છે, તો જી એટલે ગ્રીન થશે. પછી ટુનું કશું નહીં આવે, બોમ્બેનું થશે. બોમ્બેનું બી છે એટલે બ્લુ. બરાબર. વાયા એટલે વીનો વાયોલેટ. અને ગેટ વે એટલે જીનો શું થશે, ગ્રે. અને વે એટલે વ્હાઈટ. બરાબર, ડબલ્યુનો વ્હાઈટ. બરાબર. તો આ જે વાક્ય છે એ વાક્ય ઉપરથી તમને આટલા 9 સુધીના કલરો મળશે. ટોટલ 10 મળશે. પહેલો મળશે બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન, બ્લુ, વાયોલેટ, ગ્રે અને વ્હાઈટ. આ વાક્ય ઉપરથી તમને આ 10 રંગો તમને મળી જશે. એના પછીના તમારે ગોલ્ડન, સિલ્વર અને કોઈ રંગ નથી અથવા તો નો કલર, આ એક જ છે. બરાબર, એ ત્રણે તમારે યાદ રાખવા પડશે. આ વ્હાઈટ સુધી પૂરા થઈ જાય એના પછી ગોલ્ડ, સિલ્વર અને કોઈ રંગ નથી અથવા એને આપણે નો કલર પણ કહીશું. એ ત્રણ તમારે યાદ રાખવા પડશે. બરાબર, આ કોષ્ટકના કલર બનાવી ગયા. હવે એના પછી બીજું જે લાઈન છે એના અંદર આપણે શું લખવાની છે, સંખ્યા લખવાની છે. અને એ સંખ્યા તમારે જે 0થી સ્ટાર્ટ કરી અને 9 સુધી લઈ લેવાની, એટલે તમે વ્હાઈટ સુધી પહોંચી જશો. બરાબર, 0થી લઈને 9 સુધી. એના પછી ગુણક લખવાના છે. તો ગુણકના અંદર પહેલું જે કોષ્ટક છે એમાં 1 લખવાનું. અને એના પછી 10ની 1 ઘાતથી લઈને 10ની 9 ઘાત સુધી લેશો એટલે તમે વ્હાઈટ સુધી આવી જશો. અને એના પછી ગોલ્ડન અને સિલ્વર માટે ગોલ્ડન છે તો 10ની 1 - 1 ઘાત હશે. અને સિલ્વર છે તો 10ની -2 ઘાત થશે. અને છેલ્લું જે છે લાઈન એને ટોલરન્સ કહીશું. અને આપણે પર્સન્ટેજના અંદર લેવાની છે. તો ટોલરન્સ માટે અહીંયા થોડીક આ જે કોષ્ટક આપેલું છે એના અંદર થોડીક ભૂલ આપેલી છે. કેમ? કારણ કે અહીંયા જે આપેલી છે એમાં નો કલર અને કોઈ રંગ નથી, એના માટે 20 થાય. બરાબર, તમે પાઠ્યપુસ્તકના અંદર જોશો તો તમને ખ્યાલ આવશે. અને સિલ્વર માટે 10% થશે અને ગોલ્ડ માટે 5% થશે. બરાબર, તમે પાઠ્યપુસ્તકનું જે કોષ્ટક છે એના અંદર જોજો. અહીંયા ખાલી એક સ્ટેપ અહીંયા જે આપેલું છે એ નીચે આપેલું છે, આના અંદર જ ખાલી આટલામાં ભૂલ છે. બરાબર, તો એના માટે તમે કોષ્ટક કઈ રીતે યાદ રાખશો? પહેલાં તો જે બીબી રોયવાળું જે વાક્ય છે એના ઉપરથી રંગ લખી દેવાના. સંખ્યા આવશે 0થી 9 સુધી. ગુણક આવશે. ગુણકના અંદર ધ્યાન રાખવાનું કે પહેલું કોષ્ટકના અંદર 1 લખવાનું છે. એના પછી 10ની 1 ઘાત, 2 ઘાત, 3 ઘાત એવી રીતે 10ની 9 ઘાત સુધી લખવાનું. અને ગોલ્ડન અને સિલ્વર માટે 10ની -1 ઘાત અને 10ની -2 ઘાત. અને છેલ્લું જે છે ટોલરન્સ લખવાનું છે. એના માટે ગોલ્ડન માટે 5% થશે, સિલ્વર માટે 10% થશે અને કોઈ રંગ નહીં અથવા તો નો કલર હોય તો એના માટે આપણે 20% લખીશું. બરાબર, તો આ રીતે કોષ્ટક તમને યાદ રહી ગયું. હવે એના પછી આપણે જોઈએ કે એને અવરોધનું મૂલ્ય કઈ રીતે નક્કી કરવામાં આવે છે. તો મેં તમને કીધું એ પ્રમાણે કે તમે જો ગૂગલ ઉપર રેઝિસ્ટન્સ કરીને સર્ચ કરશો અને એનો કોઈ ફોટો જોશો, ફોટાના અંદર તમને દેખાશે કે એ અવરોધ ઉપર તમને 4 લાઈન પટ્ટા જોવા મળશે. રંગના અલગ અલગ રંગના 4 પટ્ટા જોવા મળશે. અને એ 4 પટ્ટાઓના કારણે આપણે અવરોધનું મૂલ્ય નક્કી કરી શકીએ છીએ. તો એ કઈ રીતે નક્કી કરવામાં આવે છે? તો જુઓ કે કાર્બન અવરોધ પર જે પ્રથમ પટ્ટો હશે, જે પહેલો પટ્ટો હશે, એ પહેલો પટ્ટો એ અવરોધનો દશકનો અંક દર્શાવે છે. બરાબર, જે બીજો પટ્ટો છે એ અવરોધનો એકમનો અંક દર્શાવે છે. જે ત્રીજો પટ્ટો હશે એ ત્રીજો પટ્ટો ગુણક દર્શાવે છે, એટલે આપણે જે 10ની ઘાત લીધી ને એ ઘાત વડે દર્શાવવામાં આવે છે. અને જે ચોથો પટ્ટો છે એ ચોથો પટ્ટો એટલે ટોલરન્સ બતાવે છે. અને એ ટોલરન્સ આપણે 5% અથવા તો 10% કેટલો ફેરફાર છે, આપણું જે મૂલ્ય લખ્યું અવરોધના અંદર, એ અવરોધના મૂલ્યના અંદર કેટલો ફેરફાર હોઈ શકે, તો એને આપણે ટોલરન્સ કીધું છે. અને એના મૂલ્યમાં 5% અથવા તો 10% લખી શકીએ છીએ. અને જો પટ્ટો ન હોય, ચોથો પટ્ટો ધારો કે દોરેલો જ ન હોય, તો એ પટ્ટો જો ન હોય તો એના અવરોધના મૂલ્યમાં 20%નો ટોલરન્સ આપણે દર્શાવી શકીએ છીએ. બરાબર, જોજો ધ્યાનથી સમજો. પહેલો પટ્ટો દશકનો અંક, બીજો પટ્ટો એકમનો અંક, ત્રીજો જે પટ્ટો છે એને આપણે 10ની ઘાત એટલે ગુણક તરીકે લઈશું. અને જે ચોથો પટ્ટો છે એને આપણે ટોલરન્સ તરીકે લખીશું. બરાબર, જુઓ અહીંયા ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ ઉપરથી તમને જલ્દી ખ્યાલ આવી જશે. ધારો કે કાર્બન અવરોધ છે, એના ઉપર 4 પટ્ટાઓ દોરેલા છે, નારંગી, વાદળી, પીળો અને સોનેરી. બરાબર, તો આપણે બધાના માટે જોઈશું. પહેલાં
આપણે પહેલું શું કીધું કે પહેલો પટ્ટો છે એ દશકનો અંક બતાવશે, એટલે નારંગી માટે આપણને મળશે 3. તમે કોષ્ટકના અંદર જોજો. વાદળી છે તો વાદળી માટે આપણને મળશે 6. બરાબર. અહીંયા જુઓ અહીંયા નારંગી છે તો નારંગી માટે કેટલો છે 3. બરાબર. વાદળી છે તો વાદળી માટે કેટલો છે 6. તો દશકનો અંક પહેલો દશકનો અંક બતાવશે એટલે 3 અને વાદળી માટે કેટલું મળશે 6. બરાબર. પછી શું બતાવે છે? ગુણક બતાવે છે. તો ત્રીજો પટ્ટો કયો છે? પીળો. તો પીળો છે તો એના માટે આપણે ગુણક જોઈશું. તો કેટલી છે? 10⁴. તો ગુણ્યા લખીશું 10⁴. બરાબર. અને છેલ્લે આપણે લખીશું ટોલરન્સ. ટોલરન્સ શું આપેલું છે? સોનેરી. સોનેરી એટલે શું થશે? ગોલ્ડ. બરાબર. તો ગોલ્ડ માટે જોઈશું તો કેટલી છે? 5% ટોલરન્સ છે. તો અહીંયા પ્લસ ઓર માઇનસ 5% લખીશું. તો આ અવરોધનું મૂલ્ય થયું. બરાબર. જુઓ એ જ પ્રમાણે હશે છે 36 × 10⁴ પ્લસ ઓર માઇનસ 5%. બરાબર. અને ઓહમ એનો એકમ લખીશું અવરોધનો. તો આપણે આ પ્રમાણે એનો અવરોધ નક્કી કરી શકીએ છીએ. બરાબર. એના પાછળનું પણ એક ઉદાહરણ છે. આપણે એક ઉદાહરણ લઈ લઈએ. જુઓ શું આપેલું છે? લાલ અને ચાંદી. બરાબર. તો એનું લખીએ આપણે આગળ. જુઓ પહેલાં લાલ છે, 3 લાલ છે. તો પહેલું લાલ છે તો લાલ માટે શું થશે? 2. બરાબર. બીજું પણ શું છે? લાલ. એટલે બધા માટે 2 થવાનું. તો 2 ગુણ્યા 10 લાલ જ છે એ પણ કેટલી ઘાત થશે? 10⁵. 10⁵. બરાબર. પ્લસ ઓર માઇનસ. અને છેલ્લું શું આપેલું છે? ચાંદી. ચાંદી એટલે સિલ્વર થશે. અને સિલ્વર માટે ટોલરન્સ કેટલું થશે? 10%. તો અહીંયા લખીશું પ્લસ ઓર માઇનસ 10%. બરાબર. જો આપણે જોઈએ આપણે પાછળ જો મળી ગયું 2 × 2 એટલે 22 × 10⁵ પ્લસ ઓર માઇનસ 10%. બરાબર. આવી રીતે તમારે કોઈ પણ પટ્ટો આવેલો હોય તેમાં પહેલો પટ્ટો એટલે દશકનો અંક લઈશું, બીજો પટ્ટો એકમનો અંક લઈશું, ત્રીજો પટ્ટો છે એને ગુણક તરીકે લઈશું ગુણ્યા કરીને, અને છેલ્લો પટ્ટો છે એને ટોલરન્સ તરીકે લઈશું અને આપણે એને પ્લસ ઓર માઇનસ તરીકે લખી શકીએ છીએ. બરાબર. તો આ પ્રમાણે આપણે કલર કોડની મદદથી કાર્બન અવરોધનું મૂલ્ય નક્કી કરી શકીએ છીએ. બરાબર. આવી રીતે તમે કોઈ પણ કલર માટે નક્કી કરી શકો છો. ચલો એના પછીના જે પ્રશ્નો છે એ તમે સોલ્વ કરશો જાતે એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર. અને આ પ્રશ્નોના જવાબ પણ આપણે આગળ આવી ગયા છે. ચલો આટલા સુધી રાખીએ.